દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓના સન્માન અને તેમના યોગદાનને માન આપવાનો અવસર છે. આજના સમયમાં મહિલાઓ પરિવાર, સમાજ અને વ્યવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પરંતુ વ્યવસાય જીવનશૈલી વચ્ચે મહિલાઓ ઘણી વખત પોતાના આરોગ્ય પર પૂરતું ધ્યાન આપી શકતી નથી. મેડિકલ એસ્ટ્રોલોજી અનુસાર આપણા જીવનમાં ગ્રહોની સ્થિતિ માત્ર ભવિષ્યને નહીં પરંતુ શરીર અને મનના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મેડિકલ એસ્ટ્રોલોજીના ત્રીજા અધ્યાય આજ આપણે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે મહિલાઓ માટે મેડિકલ એસ્ટ્રોલોજીકલનું એક સંદેશ આપવા માટે ભેગા થયા છે. હવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ. મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ દરેક ગ્રહ આપણા શરીર અને મન પર વિશેષ અસર કરે છે. સ્ત્રીના આરોગ્ય, ભાવનાઓ અને શક્તિ પર ખાસ કરીને ચંદ્ર, શુક્ર અને મંગળ આ પ્રભાવ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્ર માનસિક શાંતિ અને હોર્મોનલ બેલેન્સના પ્રતીક છે. ચંદ્ર મન, ભાવનાઓ અને માસિક ચક્ર સાથે સંકળાયેલા છે. નિયમિત ધ્યાન અને પ્રાણાયામ કરો, પૂરતી ઊંઘ લો, ચાંદીનો ઉપયોગ અથવા સોમવારે दूध ચોખાનો દાન लाभदायक. આ ત્રણેય વસ્તુ चंद्र मजबूत करे છે. इसलिए हमें स्त्रियों को ये संदेश देना है कि अगर उनको अपना चंद्र मजबूत करना है तो इसका पालन करें. शुक्र सुंदरता, प्रेम और प्रजनन का प्रतीक है. શુક્ર સ્થિત્વ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. શુક્રવારે સુગંધિત ફૂલ અર્પણ કરો. कला, संगीत અને आनंददायक प्रवृत्तियों में जोड़ाओ. ये सब शुक्र को मजबूत करते हैं. मंगल शक्ति और आत्मविश्वास का प्रतीक है. मंगल ऊर्जा અને રક્ષણનું કારક છે. નિયમિત વ્યાયામ અને યોગ. મંગળવારે હનુમાનજીની ઉપાસના, લાલ રંગની સકારાત્મક પ્રયોગ આ મંગળને મજબૂત કરે છે. હવે આરોગ્ય માટે સ્ત્રીઓને એક સંદેશ છે કે મેડિકલ એસ્ટ્રોલોજી કહે છે કે ગ્રહોનો પ્રભાવ હોવા છતાં યોગ્ય આહાર, નિયમિત ચેકઅપ જે બહુ જરૂરી છે અને સકારાત્મક વિચારસરણી સૌથી મહત્વપૂર્ણ છે. આ મહિલા દિવસ પર अपन સંકલ્પ લઈએ કે શારીરિક અને માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપીશું. પોતાના માટે સમય કાઢી સ્વયં સંભાળ, સેલ્ફ કેર अपनाવીશું, જેને अपने समाज में बहुत अच्छा है. क्योंकि स्त्रियां अपने बाकी सब काम में इतनी व्यस्त रहती हैं कि अपना सेल्फ केयर खुद का संभाल नहीं रख पाती हैं. और तीसरा, आत्मविश्वास અને આંતરિક શક્તિનો ઓળખી આગળ વધીશું. સ્વસ્થ સ્ત્રી જે મજબૂત સમાજનું આત્મ સ્તંભ છે, આધાર સ્તંભ છે. તમામ મહિલાઓને મહિલા દિવસની હાર્દિક શુભકામનાएं. હું ઉમ્મીદ કરું છું કે બધી સ્ત્રીઓને આનું પાલન કરે અને આવતા યુગમાં સ્ત્રીઓનું સન્માન વધે અને બધી સ્વસ્થ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરે.